સૌને મારા પ્રણામ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. ઉદ્યોગ સાહસિકતાના કાર્યક્રમમાં ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હિતેશભાઈ, આજના વક્તા આદરણીય દીપકભાઈ, પ્રોગ્રામના કોર્ડિનેટર આદરણીય વર્ષાબેન, કરડા કોલેજના અમારા કોર્ડિનેટર ઉદ્યોગ સાહસિકતાના એવા આદરણીય ડૉક્ટર પુનિતાબેન પટેલ, અધ્યાપક મિત્રો અને વલ્લા દીકરા દીકરીઓ, વિવિધ કોલેજોમાંથી આવ્યા છો એટલે પહેલાં જ કરડા કોલેજ પરિવાર આપનું ખરેખર હૃદયથી હાર્દિક સ્વાગત કરે છે. તમે જ્યારે કોલેજમાં પ્રવેશો છો ત્યારે એક 5 દિવસ પછી એક અલગ વાઇબ્સ લઈને જાઓ, અલગ ઓરા લઈને જાઓ, એવી અભ્યર્થના હું પ્રભુને પહેલાં જ કરું છું. મિત્રો, ગરડા કોલેજ સિલેક્શન પાછળનું કારણ મને ખબર નથી, પરંતુ એટલું મને જે ખબર છે તે વસ્તુ એ છે કે આપ સૌ જે વિવિધ કોલેજોમાંથી પધાર્યા છો, આપ સૌ ખરેખર બીજા કરતાં અથવા બીજા વિદ્યાર્થીઓ કરતાં થોડા ડિફર થાવ છો. મેં ગયા વર્ષે પણ કહેલું કે તમે લોકો છે ને બધા શેઠ બનવા માટે આવ્યા છો. અમે લોકો આટલો હેન્ડસમ સેલરી હોવા છતાં પણ નોકર જ કહેવાઈએ, કારણ કે નોકર જે નોકરી કરે એ નોકર છે. અમારી આટલી સરસ નોકરી છે, આઈએએસ ઓફિસરની પણ નોકરી છે, નોકરી જ કહેવાય. એને ટાઈમે આવી જ જવું પડે અને ટાઈમે જ જવાનું. જ્યારે તમે શેઠ લોકો બનવા જઈ રહ્યા છો ને, એક દિવસ તમે ઉદ્યોગમાં તમારી ફેક્ટરીમાં નહીં જાઓ ને તો ચાલે. એટલે પહેલાં તો તમારા સૌ શેઠને પ્રણામ. અને મને બહુ આદર છે જે શેઠ બને તેના પ્રત્યે, કે આજે દુકાન નથી ખોલવી તો નથી ખોલવી, એમ આજે મૂડ નથી નહીં ખોલી શકો. અમારો મૂડની તો સીએલ પતી જાય તો એસએલ મૂકવી પડે, પગાર કપાય. બોલો, એટલે તમે ખરેખર શેઠ બનવા આવ્યા છો તે વાતનો મને ખરેખર ખૂબ આનંદ છે. હું એકાદ બે શેઠની વાત કરું કે શેઠ કોને કહેવાય યાર, અને શેઠ બનવાનો વિચાર તમને જે આવ્યો છે એવા થોડાક ચુનંદા એકાદ બે, બહુ સમય નથી પણ એકાદ બેના ઉદાહરણ તમને પ્રસ્તુત કરું, તમને આઈડિયા આવશે કે શેઠ આ રીતે બની શકાય છે. તમે તે દિશામાં આગળ પ્રગતિ કરી રહ્યા છો તે વાતનું પહેલેથી જ અભિનંદન આપું છું. મિત્રો, કચરો કલેક્ટ કરતો એક વ્યક્તિ, અસત્ય ઘટના છે, યુટ્યુબ પર તમે જોઈ શકશો, કારણ કે હવે તો ગૂગલ ને યુટ્યુબ પર બધું જ અવેલેબલ છે. એટલે કચરો કલેક્ટ કરતો વ્યક્તિ બીજા બધા સિગરેટ પીએ, બીડી પીએ, અમેરિકાની વાત છે, અને આ વ્યક્તિ એક કાગળ અને પેન રાખે, ગળામાં પેન ટીંગાડેલી હોય, કાગળ ખિસ્સામાં હોય. કચરો કલેક્ટ કરતો વ્યક્તિ સમય આપણે ત્યાં સિસોટીમાં આવે, ચાલો કચરો આપી જાઓ, કચરો આપી જાઓ. હવે તો નગરપાલિકાએ મહાનગર પેલું સાયરન જ મૂકેલું, પેલું ગીત વાગ્યા કરે નરેન્દ્રભાઈનું, એટલે એમાં ખબર પડે કે આ કચરાની ગાડી આવી ગઈ છે. તો એવી રીતે કચરો કલેક્ટ કરતો વ્યક્તિ, એ વ્યક્તિ બપોરે લંચ ટાઈમ હોય, ફ્રી ટાઈમ હોય ત્યારે લખે કે વોર્ડ નંબર 1માંથી કેટલા આઈસ્ક્રીમના કપ આવ્યા, કેટલા પોપકોર્નના ટીન આવ્યા, કેટલા કોકના ટીન આવ્યા, કેટલા પેપ્સીના ટીન આવ્યા, અને બધું લખે. અને થોડા વખતના અભ્યાસ પછી એણે જોયું કે એ વોર્ડના દુકાનદારને મળ્યો કે ભાઈ તારા વોર્ડમાં આટલા ટીન વેચાય છે કોકના, તો તું કેટલો સ્ટોક રાખે છે? દાખલા તરીકે 100 ટીન વેચાતા, એની પાસે 20 જ સ્ટોક હતો. તો કે ગ્રાહક કોઈ લઈ જાય નહીં, આમને તેમને બધું એને અલગ અલગ થોડોક સ્ટડી કર્યો, પછી એને વિચાર આવ્યો. આઈડિયા કેન ચેન્જ યોર લાઈફ. વિચારો તમારી જિંદગીને બદલી નાખશે. સચ્ચે કહું છું, તમે જે પણ પરિવારમાં ઉછર્યા, જે પણ પરિવાર જન્મ લેવો આપણી કોઈ ચોઈસ નથી, પરંતુ તમે સાવ ગરીબ પરિવારમાં પણ જન્મ્યા છો ને, એવા મારી પાસે હજારો ઉદાહરણ છે કે જે આજે ટોપ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામાંકિત છે. આ કચરો કલેક્ટ કરતો વ્યક્તિ એની કરતા આપણો પરિવાર સારો છે. આ તો બેઝિક બધાએ સ્વીકારવું પડે કે આપણે કોઈ જે કચરો કલેક્ટ કરવા જવું પડતું નથી. આપણે કોલેજમાં, સારી કોલેજમાં અભ્યાસ કરીએ છીએ. તો આ છોકરાને વિચાર આવ્યો કે મારે દુકાન ખોલવી જોઈએ, અને એણે, બહુ લાંબી વાત છે પણ ટૂંકમાં કહું, 1963માં એણે આર્કાન્સના રોજસ વિસ્તાર્સની અંદર એણે સૌ પ્રથમ નાનો મોલ જેવું, દુકાન જેવું સ્ટાર્ટ કર્યું. અને રૂબરૂ કસ્ટમરને મળતો. કસ્ટમરે એક કમ્પ્લેન એવી કરી કે પ્લાસ્ટિકની થેલી નથી બરાબર, ફાટી જાય છે, એટલે હેવી થેલી એણે પરચેસ કરી, બધો સ્ટોક રાખવા માંડ્યો. અને ધીમે 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 10 વર્ષના ટૂંકા ગાળામાં એણે પોતાનું ચાર્ટર ફ્લાઇટ લીધું, 2 સીટેડ, અને અમેરિકામાં જ્યાં જ્યાં જગ્યા ખાલી હતી ત્યાં ત્યાં એણે પોતાનો વોલમાર્ટ સ્થાપ્યા, જેનું નામ છે સામ વોલ્ટન. નામ સાંભળ્યું છે? વોલમાર્ટનું નામ સાંભળ્યું છે? અમેરિકાને વિશ્વ ધૂમ મચાવે છે. 8000 કરતાં વધારે સ્ટોર છે વોલમાર્ટના. અમેરિકાની વાત કરું છું મિત્રો. એક વિચાર
આખી જિંદગી બદલી કાઢે છે. અને તમે જ્યારે બદલવા નીકળી પડ્યા છો, કારણ કે તમે સર્કલની બહાર આવી ગયા છો, રાઈટ, એટલે પ્રયત્ન છોડતા નહીં. આ તો મારી તમને બહુ નાની શીખ છે. અને ધીરુભાઈ પણ ઓમાનના પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરતા, સત્ય વાત છે, એમાં કંઈ બિલકુલ ખોટી વાત નથી, અને બધા જ જાણીએ છીએ. પણ એક વિચાર, ધીરુભાઈ જ્યારે નોકરી કરતા ને ત્યારે છે ને 100 રૂપિયાની ચા પીવા 5 સ્ટાર હોટલમાં જતા. ખબર તમને? આ બી તમને એક રહસ્ય કહી દઉં. ત્યારે 25 પૈસાની ચા મળતી લારી પર. એ કેટલાની ચા પીવા હતા? 5 સ્ટાર. આજે 100, 200, 500, 1000 રૂપિયાની જે ચા મળે છે ને 5 સ્ટાર 7 સ્ટાર હોટલમાં, એ ત્યારે 100 રૂપિયાની મળતી. ધીરુભાઈ હતા ત્યારે એ 100 રૂપિયાની ચા પીવા 5 સ્ટાર હોટલમાં જતા. કેમ? એનો પગાર જ 500 રૂપિયા હતા. પણ ક્યારેક ક્યારેક 100 રૂપિયાની ચા પીવા જતા, કારણ ત્યાં જે લોકો આવે છે ને એ કેવા વિચારવાળા આવે છે? ટોપ લેવલની વ્યક્તિ ત્યાં આગળ ચા પીતી હોય છે અને એની સાથે બેસતા હોય છે, વિચારોની આપ-લે કરતા હોય છે. એટલે તમે કેવી રીતે ઓળખાવ તમને ખબર છે? તમારી સંગત કોની સાથે છે ને તેની કારણે ઓળખાવ છો, રાઈટ? તમારી કોઈ કિંમત નથી, તમે કોની જોડે છો ને એને કારણે તમારી કિંમત છે, દીકરાઓ. એટલે જીવનમાં ખાસ યાદ રાખજો કે તમે ક્યાં છો એ બહુ માયને રાખે છે. એટલે ગારડા કોલેજ એ શિક્ષણ માત્ર નથી આપતી, પણ સંસ્કારનું સિંચન કરતી એક દક્ષિણ ગુજરાતની સુપ્રખ્યાત ઇન્સ્ટિટ્યૂટ છે. ત્યારે તમે 5 દિવસ આવ્યા છો, કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો પુનિતાબેનને મળવું, હિતેશભાઈને મળવું, અને છેલ્લે કંઈ આ 2 જણથી મેરની હશે તો મારી પાસે આવી જાઓ. તમે કોઈ બી કોલેજના વિદ્યાર્થી, તમને જરાક પણ તકલીફ નહીં પડે તેનું કાળજી રાખવાનું કામ સંપૂર્ણ અમારું છે. કોઈ પણ રીતે તકલીફ નહીં પડે તમને, રાઈટ? પણ તમે જે લેવા આવ્યા છો દીપકભાઈ પાસે આજના દિવસ પૂરતા, તો રોજ તમારા વક્તા બદલાશે. એની પાસે જે લેવા આવ્યા છો 1000 સવાલ પૂછજો, કારણ કે તમારું માઇન્ડ અલગ છે, ક્રિએટિવ માઇન્ડ છે. તમે નવું કરવા આવ્યા છો, તો ખરેખર તમે શેઠ બનો. અને અમે પણ તમારો એક ભાગ બનીએ, અમે પણ તમારી કોઈ વસ્તુ પરચેસ કરીએ. કારણ કે અમારા ત્યાં પ્રિયાંશી છે, સોહેલ છે, ઘણા બધા છોકરાઓ અમારા ત્યાં પણ સિલેક્ટ થયા છે અને લોકોની પ્રોડક્ટ હમણાં પણ વેચી રહ્યા છે. આદિવાસી મેળામાં પ્રિયાંશીએ લગભગ 70, 80, 90 હજારનું સેલ કર્યું એને. એટલે મને ગર્વ થાય, મારી છાતી ગજ ગજ ફૂલે કે મારા દીકરા, અને સાયકોલોજી વાળી છોકરી છે પાછા 2 તો મારા, રાઈટ? તો કોલેજના છોકરા છાતી ગજ ગજ ફૂલે, પણ સ્પેશિયલ વિષયના છોકરાએ તો વધારે મને રિસ્પેક્ટ રહી મારા છોકરાઓ પ્રત્યે કે વાહ ક્યાં બાત હે, રાઈટ? એટલે આપ પણ પ્રગતિના પંથે જાઓ તેવી શુભેચ્છા મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય.